સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે ચેપ્ટર નંબર 4 MCQ જોવાના છીએ. ફર્સ્ટ MCQ, which property allows metal to be beaten into thin sheets? આનો આન્સર તમારે આપવાનો છે. તમારી પાસે 10 સેકન્ડ છે. ઓપ્શન નંબર A ડક્ટિલિટી, ઓપ્શન નંબર B મેલિએબિલિટી, ઓપ્શન નંબર C સોનોરિટી, ઓપ્શન નંબર D brittleness. Which property allows metal to be beaten into thin sheet? શું આન્સર આવશે? મેલિએબિલિટી. Then question number 2, which metal is liquid at room temperature? Which metal is liquid at room temperature? Option number A iron, option number B aluminium, option number C mercury, option number D copper. શું આન્સર આવશે આનો? કયું એવું મેટલ છે કે જે રૂમ ટેમ્પરેચરે લિક્વિડમાં હોય? સ્પીડ આન્સર આપો. તમારી પાસે 10 સેકન્ડ છે. તો આન્સર આવશે ઓપ્શન નંબર સી મર્ક્યુરી. Then question number 3, which of the following is a non-metal? Option number A sulfur, option number B silver, option number C gold, option number D zinc. આમાંથી કયું છે નોન મેટલ છે? સલ્ફર, સિલ્વર, ગોલ્ડ કે ઝિંક? ઓબ્વિયસ છે, સલ્ફર છે એ કેવું થશે? નોન મેટલ. બાકી સિલ્વર છે, ગોલ્ડ છે, ઝિંક છે એ બધા મેટલમાં આવે. જોઈને જ ખબર પડી જાય. Then question number 4, metals generally are poor conductor of electricity, good conductor of heat and electricity, brittle or dull. મેટલ કેવા હોય? પુઅર કંડક્ટર હોય, ગુડ કંડક્ટર હોય, હીટ અને ઇલેક્ટ્રિસિટીના, બ્રિટલ હોય કે ડલ હોય? આમાંથી 3 પ્રોપર્ટી નોન મેટલની છે અને એક જ એવી છે જે મેટલને લાગુ પડતી હોય. શું આન્સર આવશે? ઓપ્શન નંબર બી ગુડ કંડક્ટર. કેમ કે મેટલ છે એમાં ઇઝીલી ઇલેક્ટ્રિસિટી આપણે પાસ આઉટ કરી શકીએ, એટલે આન્સર આવશે બી ગુડ કંડક્ટર ઓફ heat and electricity. Then question number 5, which property enables metal to be drawn into wires? Which property enables metal to be drawn into wires? Sonority, malleability, ductility કે hardness? Which property enable metal to be drawn into wires? તો આન્સર શું આવશે એમાં? 5th માં ડક્ટિલિટી. આ બધું આપણે જોઈ ગયા છીએ. નો જોયો તો આગળનો રિવિઝનનો લેક્ચર જોઈ લેજો. Which of the following is a good conductor of electricity? Copper, sulfur, phosphorus કે કાર્બન? ગુડ કંડક્ટરની અહીંયા વાત કરી છે એટલે તમારા વર્ડ જોઈને કામ ચલાવવાનું છે. આન્સર શું આવશે? ઓપ્શન નંબર એ કોપર. કોપર છે એ ગુડ કંડક્ટર, બાકી સલ્ફર, ફોસ્ફરસ અને કાર્બન છે એ નોન મેટલ છે અને એ પુઅર કંડક્ટર્સ છે. Then question number 7, નોન મેટલ આર. નોન મેટલ કેવા હોય? નોન મેટલ્સ આર. નોન મેટલ હોય કેવા હોય? લસ્ટરસ હોય, મેલેબલ હોય, ડક્ટાઇલ હોય કે બ્રિટલ? નોન મેટલ આર.
ઓબ્વિયસ એક જ એવું છે કે જે નોન મેટલમાં યુઝ થઈ શકે. બ્રિટલ, નોન મેટલ હોય બધા બ્રિટલ હોય, બટકણા. Then question number 8, which metal can be cut with a knife? Which metal can be cut with a knife? Knife થી કાપી શકાય એવું મેટલ કયું છે? આ મોસ્ટલી સાંભળેલું જ હોય આપણે. મેં એને પાણીમાં નાખવાની વાત કરી હતી તમને કે પાણીમાં તમે એને ભેજ અડે તો એ બ્લાસ્ટ થાય. આયરન, સોડિયમ, કોપર કે એલ્યુમિનિયમ? ઓબ્વિયસ છે સોડિયમ. Then the ringing sound produced by metals is called. Ringing sound produced by metal is called ductility, sonority, conductivity કે brittleness? શું આવશે? ringing sound કેમાં પ્રોડ્યુસ થાય? મેટલમાં. ને કહેવાય શું? sonority. Then question number 10, which of the following is not a metal? Gold, silver, oxygen or iron? આમાંથી મેટલ કયું નથી? ગોલ્ડ, સિલ્વર, ઓક્સિજન, આયરન? જોતા જ ખબર પડી જાય. શું આવશે? ઓક્સિજન. ઓક્સિજન મેટલ નથી, બાકી આ બધા મેટલ છે. મેટલ રિએક્ટ વિથ ઓક્સિજન ટુ ફોર્મ મેટલ ઓક્સાઇડ, એસિડ, સોલ્ટ કે વોટર? મેટલ જ્યારે ઓક્સિજન આરે ફોર્મેશન કરે તો શું બનાવે? આપણે મેગ્નેશિયમનું મેં તમને સમજાવ્યું હતું. શું આવશે? મેટલ ઓક્સાઇડ. ધેન 12th નંબરનો ક્વેશ્ચન છે, which non-metal is essential for respiration? રેસ્પિરેશનમાંથી કયું નોન મેટલ યુઝ થાય છે? નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર કે કાર્બન? ચલો ક્વિક, જોઈને જ ખબર પડી જાય. આમાંથી એક જ એવું છે જે આપણે રેસ્પિરેશન એટલે કે શ્વસનની ક્રિયામાં યુઝ કરતા હોય. શું આવશે? ઓક્સિજન. ઓક્સિજનનો યુઝ કરી કાર્બન ડાયોક્સાઇડ નો કરી, ખાલી કાર્બનનો ન કરી, એટલે એટલું યાદ રાખજો. Then 30 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, the shine on the surface of metal is known as. જે મેટલ હોય એની સરફેસ ઉપર તમને સાઇન દેખાય છે, જે સાઇન એટલે તો ખબર ને ચળકાટ દેખાય છે, એને શું કહેવાય? ડક્ટિલિટી, લસ્ટર, સોનોરિટી કે હાર્ડનેસ? શું આવશે? લસ્ટર. Then which of the following is used in electrical વાયરિંગ? ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં આમાંથી કયું યુઝ થાય છે? સલ્ફર છે, ફોસ્ફરસ છે, કોપર છે કે ઓક્સિજન? ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં શું આવશે આન્સર? કોપરનો યુઝ થાય વાયરિંગમાં, મેં તમને કીધું હતું. Then 15 નંબરનો ક્વેશ્ચન છે, નોન મેટલ ઓક્સાઇડ્સ આર જનરલી. જે નોન મેટલ ઓક્સાઇડ્સ હોય એ જનરલી કેવા હોય? બેઝિક હોય, એસિડિક હોય, ન્યુટ્રલ હોય, મેટાલિક હોય? નોન મેટલ ઓક્સાઇડ્સ આર જનરલી એસિડિક હોય. જ્યારે નોન મેટલ ઓક્સાઇડ બને, નોન મેટલમાં તો તમે સલ્ફર છે એ બધા લઈ શકો. હવે એના કોઈ ઓક્સાઇડ હોય ને, સલ્ફરના ઓક્સાઇડ ને બધા એસિડિક વધારે હોય, કોઈ બેઝિક ના હોય, એસિડિક બને. ઓલવેઝ યાદ જ રાખવાનું. Then 16 નંબર છે, which of
which 16 નંબર છે which metal is commonly used for making cooking utensils. કુકિંગ યુટેન્સિલ એટલે કે જે રસોઈના વાસણો હોય તો એવું બનાવવા માટે કોમનલી શું યુઝ થાય? એલ્યુમિનિયમ, સલ્ફર, ફોસ્ફરસ કે કાર્બન? જોતા જ ખબર પડી જાય. ચારમાંથી એક વસ્તુ છે કે જે વાસણ બનાવવા માટે યુઝ થઈ શકે, યુટેન્સિલ બનાવવા માટે. શું આવશે આન્સર? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ છે જેનો યુઝ કેમાં થાય કે કુકિંગ યુટેન્સિલ બનાવવામાં. ક્વેશ્ચન નંબર 17 છે which of the following is a poor conductor of electricity? એમાંથી ઇલેક્ટ્રિસિટીનું પુઅર કંડક્ટર શું કયું છે? કોપર, આયરન, સલ્ફર કે એલ્યુમિનિયમ? જો કોપર છે એ મેટલ છે તો ઈ નો આવે, આયરન છે એ મેટલ છે તો એ નો આવે, બધા ગુડ કંડક્ટર કહેવાય. સલ્ફર છે એ ગેસિયસ ફોર્મમાં આવે એની નોન મેટલ છે એટલે એ પુઅર કંડક્ટરમાં આવે, અને એલ્યુમિનિયમ એ મેટલ છે. ધેન ક્વેશ્ચન નંબર 18 મેટલ્સ આર જનરલી. મેટલ્સ છે એ કેવા હોય જનરલી? ડલ હોય, સોફ્ટ એન્ડ બ્રિટલ હોય, હાર્ડ એન્ડ સ્ટ્રોંગ હોય કે પુઅર કંડક્ટર્સ હોય? મેટલ છે એ ડલ હોય, સોફ્ટ એન્ડ બ્રિટલ હોય, હાર્ડ એન્ડ સ્ટ્રોંગ હોય, પુઅર કંડક્ટર હોય? તો મેટલ ક્યારે ડલ ના હોય. સોફ્ટ અને બ્રિટલ છે, સોરી, હા, સોફ્ટ મેટલ ક્યારે ડલ ના હોય, સોફ્ટ અને બ્રિટલ ના હોય. મેટલ ને છે ને બટકી ના જાય તરત. હાર્ડ અને સ્ટ્રોંગ હોય. વાત સાવ સાચી છે. મેટલ છે એ હાર્ડ અને સ્ટ્રોંગ હોય. પુઅર કંડક્ટર પણ ન હોય, ગુડ કંડક્ટર હોય ઓલ મેટલ્સ. ક્વેશ્ચન નંબર 19 which non metal is used in fertilizer? ફર્ટિલાઇઝરમાં કયું મેટલ છે એ યુઝ થાય છે? સોરી, નોન મેટલ યુઝ થાય છે. નાઇટ્રોજન, ગોલ્ડ, કોપર કે સિલ્વર? મેં કીધું તું ખાતર જે આપણે યુઝ કરતા હોય, ખાતર મીન્સ કે ફર્ટિલાઇઝર, તો એનું પણ નામ પણ લીધું હતું. એ હવે 6માં લીધું હોય, 7થમાં યાદ નથી. શું આવશે? નાઇટ્રોજન. એનપીકે ખાતર છે યુઝ કરતા હોય, પછી યુરિયા છે યુઝ કરતા હોય, તો એ બધામાં નાઇટ્રોજન હોય. The ability of a metal to conduct heat is called. Ability of a metal to conduct heat is called thermal conductivity, sonority, ductility કે brittleness? લાસ્ટ ક્વેશ્ચન છે. શું આવશે આન્સર? થર્મલ કંડક્ટિવિટી. એબિલિટી ઓફ મેટલ કંડક્ટ હીટ ઇઝ કોલ્ડ થર્મલ કંડક્ટિવિટી કહેવાય. મેટલ છે એ હીટ શું કરી શકે? કંડક્ટ કરવાની જે એબિલિટી છે એની વાત કરી છે. તો અહીંયા તમારા આ 20 ક્વેશ્ચન પૂરા થાય છે. આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. આવા જ રિવિઝન લેક્ચર્સ અને એમસીક્યુ ના જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે હું લઈને આવતી રહીશ, જેથી તમને વધુ ને વધુ પ્રેક્ટિસ થાય, એટલે એક્ઝામ ટાઈમે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ્સ આવે નહીં. અને આપણી ચેનલને શેર કરો, વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરો. ધન્યવાદ.